તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે સ્માર્ટ લર્નિંગ યુટ્યુબ ચેનલ ઉપર. તો આપણે આજે 2 કે 3 પ્રોગ્રામ જોશી. સૌથી પહેલાં આપણે એક ન્યૂ લાઇનવાળો પ્રોગ્રામ જોશી. સૌથી પહેલાં તમારે એક હેડર ફાઇલ બે હેડર ફાઇલ લખી લેવાની છે. ત્યારબાદ ઇન્ટીજર મેઇન ફંક્શન લખવાનું છે. ત્યારબાદ કર્લી બ્રેકેટ્સને ઓન કરવાના છે. અને હવે આપણે સિમ્પલ એક ન્યૂ લાઇન લેવા માટેનો પ્રોગ્રામ કરશી. તો પ્રિન્ટએફ ફંક્શનનો ઉપયોગ કરશી. તો અહીંયા આપણે લખશી હેલો વર્લ્ડ. અને અહીંયા એની નીચે લખશી પાછું પ્રિન્ટએફ. ત્યાં આપણે લખશી સ્માર્ટ લર્નિંગ. હવે આપણે અહીંયા નીચે રિટર્ન 0 લખી નાખશી. તો હવે આપણે પ્રોગ્રામને રન કરાવશી. તમે જોઈ શકો છો હેલો વર્લ્ડ અને સ્માર્ટ લર્નિંગ બે બાજુ બાજુમાં. તો હવે આપણે આ હેલો વર્ડની પાછળ એક બેકસ્લેશ અને એન નાખવાનું છે. અને સ્માર્ટ લર્નિંગમાં પણ એક બેકસ્લેશ અને એન. જો મિત્રો, હું તમને બેકસ્લેશ કરવાનું કહું છું, નહીં કે સ્લેશ. આને સ્લેશ કહેવાય અને આને બેકસ્લેશ કહેવાય. તો એ બેમાં એક તફાવત છે. એ તમે તમારા કીબોર્ડમાં કાં એન્ટર કી ઉપર કાં તો શિફ્ટની બાજુમાં તમે એને જોઈ શકશો. તો હવે આપણે પાછો પ્રોગ્રામને રન કરાવશી. એટલે તમે જોઈ શકો છો હેલો વર્લ્ડ અને સ્માર્ટ લર્નિંગ બે એકાબીજા નીચે આવ્યા છે. હવે આપણે આના પછી એક સિમ્પલ સમનો પ્રોગ્રામ કરશી. બે વેલ્યુ લેશી વેરિયેબલ. હવે આપણે સૌથી પહેલાં તો કીવર્ડ વિશે ભણશી. તો સી લેંગ્વેજમાં કુલ 32 કીવર્ડ આવેલા હોય છે. તેમાં ઇન્ટીજર, ફ્લોટ, ડબલ, કેરેક્ટર એવા બધા કીવર્ડ આવેલા છે. તો ફ્લોટ એટલે પોઈન્ટવાળી સંખ્યા, જેમ કે 2.3, 3.4 આવી સંખ્યા. ઇન્ટીજર એટલે 1, 2, 3 સિંગલ કેરેક્ટર, સિંગલ ડિજિટ હોય. કેરેક્ટર એટલે A, પછી B એવી રીતે. અને હવે સ્ટ્રિંગ આવે છે. સ્ટ્રિંગ એટલે આખું નામ, જેમ કે સ્માર્ટ આ એક નામ થયું. તેમાં ખાલી એસ કે એ કે બી આલ્ફાબેટ નહીં આવે, તેમાં એક આખું કેરેક્ટરનું નામ આવશે. હવે આપણે અહીંયા પહેલાં ઇન્ટીજરનો ઉપયોગ કરશી. અને પહેલાં એક એ નામનું ઇન્ટીજર લેશી. તેની વેલ્યુ આપી દઈએ આપણે 5. ત્યારબાદ એક બી નામનું વેરિયેબલ લઈ એની આપી દઈએ 4. અને ત્યારબાદ એક સી નામનું વેરિયેબલ લઈ કે જેમાં એ અને બીનો સરવાળો થઈને સ્ટોર થશે. હવે આપણે સી બરાબર એ પ્લસ બી એવું લખી નાખીએ. કેમ કે સીની જે વેલ્યુ મળશે આઉટપુટમાં એ અને બીનો સરવાળો હશે. એટલે હવે પ્રિન્ટએફ ફંક્શનનો ઉપયોગ કરશી. અહીંયા લખશી એડિશન ઓફ એ એન્ડ બી ઇક્વલ્સ ટુ %d. અને અહીંયા પાછળ સેમિકોલન. તો એડિશન એટલે સરવાળો, ઓફ એ એન્ડ બી એટલે એ અને બીનો સરવાળો થશે. એ કેટલો હશે? %d. %d એટલે પર્સન્ટેજ એન્ડ ડિજિટ જે સીમાં આવશે. હવે અહીંયા આપણે ઉપર ઇન્ટીજર પાસે તમે જોઈ શકો છો અહીંયા એ સ્મોલ કરેલો છે, બી સ્મોલ કરેલો છે અને સી સ્મોલ. એટલે અહીંયા નીચે સી સ્મોલ છે, એ સ્મોલ છે અને બી સ્મોલ છે. અહીંયા પણ એ અને બી બંને સ્મોલ છે. જ્યારે ઉપર કેપિટલમાં કરેલું હોય ને તો નીચે પણ કેપિટલમાં કરવું પડે. ઉપર સ્મોલમાં હોય ને તો નીચે સ્મોલમાં કરવું પડે. હું અહીંયા
કેપિટલ સી કરી નાખું અને હવે પ્રોગ્રામ રન કરાવીશ તો તમને એરર જોવા મળશે. અને હવે પાછું અહીંયા સ્મોલ સી કરી નાખું અને હવે પ્રોગ્રામ રન કરાવીશ તો તમે જોઈ શકો છો કે A and B બરાબર 5 લખેલા આવી ગયા. તો હવે આપણે સિમ્પલી સી નામના વેરિયેબલમાં સ્ટોર કરવાની છે સંખ્યા. વેરિયેબલ એટલે શું થશે? એક જાતની બકેટ કે જેમાં તમે કોઈ પણ વસ્તુને સ્ટોર કરી શકો. જેમ મોલમાં જાઓ ત્યારે કેમ એક બકેટ લ્યો, એમાં બધી વસ્તુને રાખો છો, તો એ બકેટ એ સી છે અને એ જે વસ્તુ રાખો છો તમે એ A અને Bની કિંમત છે. હવે મને લાગે છે તમને સમજાઈ ગયો છે. હવે આપણે અહીંયા કોમાની પછી સી કરી નાખીએ કેમ કે એમાં સ્ટોર થશે વેલ્યુ. હવે પ્રોગ્રામ રન કરાવી તમે જોઈ શકો છો એડિશન ઓફ A and B 9 આવી ગયા છે. તો તમે જોઈ શકો છો અહીંયા 5 અને 4નો સરવાળો થયો છે. હવે આ તો થઈ આપણે આમાં કિંમત આપી દીધી છે એવો. હવે આપણે યુઝર પાસેથી ડેટા લેવાનો છે એટલે આ બધાને ભૂસી નાખું. આ પ્રિન્ટએફ ફંક્શન એમને રાખવાનું. યુઝર પાસેથી ડેટા લેવા માટે હજી એક ફંક્શનનો ઉપયોગ થશે. તો હવે આપણે પહેલાં અહીંયા લખી તમે ઉપર જુઓ પહેલાં ઇન્ટીજરમાં A, B અને C નામના 3 વેરિયેબલ છે. A અને Bની સંખ્યા આપણે યુઝર પાસેથી મેળવવાની છે અને Cમાં એને સ્ટોર કરવાની છે. એટલે અહીંયા પહેલાં પ્રિન્ટએફમાં એન્ટર વેલ્યુ ઓફ A આટલું લખવાનું છે. ત્યારબાદ એની નીચે સ્કેનએફ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. જ્યારે આપણે યુઝર પાસેથી ડેટા લેવાનો હોય, પ્રોગ્રામમાં આપેલો ન હોય ત્યારે સ્કેનએફ ફંક્શનનો ઉપયોગ થશે. તેમાં પણ બ્રેકેટ્સ ઓન કરીને 2 કોમા ડબલ ઇન્વર્ટેડ કોમાને શરૂ કરી લેવાના છે. ત્યારબાદ %d લેવાનું છે જેમ ઇન્ટીજર માટે આપણે લઈ છીએ તેવી રીતે જ. જ્યારે ફ્લોટ આપેલો હોય ત્યારે %f લેવાનું. હવે %d કોમનની બહાર આવીને એક અલ્પવિરામ કરીને એન્ડ અને A લખવાનું કેમ કે અહીંયા આપણે ઉપર એની વેલ્યુ લેવાના છે એટલે. તો હવે આપણે આને આ વસ્તુને પાછી લખવાની થશે. જ્યાં A છે ત્યાં B પ્રિન્ટ કરાવવાનું છે. અહીંયા સેમિકોલન આવશે. હવે આપણે અહીંયા તમે જોઈ શકો છો જ્યાં A આપેલો છે ત્યાં B કરી નાખવાનું. બસ સિમ્પલ છે. આ થઈ ગયું. હવે આપણે આગળ વધીશું. અહીંયા પણ એક સેમિકોલન આવશે. હવે એન્ટર આપવાનું. એન્ટર આપ્યા બાદ આપણે C નામનો એક ત્રીજો વેરિયેબલ લીધો છે. તો C બરાબર આપણે શું લેવાનું? A અને Bનો સરવાળો થશે. એ Cમાં સ્ટોર થશે એટલે C બરાબર A+B લેવાનું. હવે ત્યારબાદ આપણે પ્રિન્ટએફ ફંક્શનનો પાછો ઉપયોગ કરશી. એની અંદર આપણે લખશી બેકસ્લેશ અને n. આપણે વિડીયોમાં આગળ જોઈ ગયા એવી રીતે ન્યૂ લાઈન લેવા માટે બેકસ્લેશ અને nનો ઉપયોગ થશે. અહીંયા આપણે લખશી વેલ્યુ ઓફ A ઇઝ. હવે %d લેવાનું કારણ કે Cની વેલ્યુ લેવા માટે આપણે C છે એક વેરિયેબલ છે તેમાં આપણે A અને Bને સરવાળાને સ્ટોર કરવાની છે. તો હવે આપણે A અને Bની સંખ્યા મેળવવા માટે સ્કેનએફ ફંક્શનનો ઉપયોગ કર્યો છે. સ્કેનએફ ફંક્શનનો ઉપયોગ કર્યો ત્યારે આપણે %d એટલે %ડિજિટનો ઉપયોગ કરેલો છે એટલે અહીંયા પણ %dનો ઉપયોગ થશે. અને હવે અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમા બાર આપણે એની સંખ્યા મેળવવાની છે એટલે A અને અહીંયા સેમિકોલન. તો હવે આપણે Bને પણ સેમ ટુ સેમ આવી રીતે જ લખવાનું છે. જ્યાં આપણે અહીંયા A આપેલો છે ત્યાં B કરી નાખવાનું. હવે પાછું પ્રિન્ટએફ ફંક્શનનો ઉપયોગ થશે. અહીંયા પાછું બેકસ્લેશ અને n કેમ કે ન્યૂ લાઈન માટે. હવે એડિશન એટલે સરવાળો ઓફ A and B
એટલે એ અને બીનો સરવાળો ઇઝ પર્સન્ટેજ ડી, અને આપણે 12 લખવાનું છે. સી નામના વેરિયેબલમાં સ્ટોર થશે એટલે સી. તમે બીજું વેરિયેબલ લો તો તેની જગ્યાએ બીજું નામ આવશે અને અહીંયા સેમિકોલન. હવે આપણે પ્રોગ્રામને રન કરાવી તો એની વેલ્યુ નાખવાનું આવ્યું, એની વેલ્યુ નાખશી 2 અને બીની વેલ્યુ નાખશી 3. તમે જોઈ શકો છો નીચે આવી ગયું એડિશન ઓફ એ એન્ડ બી ઇઝ 5, કેમ કે 2 અને 3નો સરવાળો થાય 5. આજના વિડીયોમાં આટલું જ મિત્રો. તમને કંઈ પણ પ્રશ્ન કે ડાઉટ હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં DM પર કરી શકો છો અને કોમેન્ટ સેક્શનમાં પણ કહી શકો છો.